નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં રેશન કાર્ડમાં છબરડાનો બહાર આવેલો ગંભીર કિસ્સો. ઈ-કેવાયસી માં થયો ખુલાસો. હિન્દુ પરિવારના કાર્ડમાં 2 મુસ્લિમના નામ આવ્યા સામે. કોરોના સમયે 2021માં પુરવઠા વિભાગની ભૂલે 2 લઘુમતીઓના નામ દાખલ થયા. નવરાત્રમાં ભરૂચના બહુચરાજીના ઓવારે 1600 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા બહુચર માતાના કરો દર્શન. વેજલપુરમાં માટીના ટેકરા ઉપર મૂર્તિ સ્વરૂપે થયો હતો બહુચર માનો સાક્ષાત્કાર. મંદિરમાં 100 વર્ષથી પ્રજ્વલિત છે અખંડ જ્યોત. ભરૂચ અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ વિડીયો મેસેજ આગની જેમ ફેલાયા. કાયદો હાથમાં ન લેવા પોલીસે આપી સૂચના. ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણો દૂર કરાયા. આખરે મુખ્ય માર્ગના દબાણો હટાવવામાં આવતા વાહન ચાલકોને રાહત. તમારા રેશન કાર્ડમાં પરિવાર બહારના અજ્ઞાત સભ્યો તો શામેલ નથી ને? ભરૂચમાં રેશન કાર્ડમાં ગંભીર કહી શકાય તેવો એક છબરડો બહાર આવ્યો છે. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં રહેતા રીતેશ મીઠાઈવાલા પોતાના રેશન કાર્ડમાં પરિવારના 5 સભ્યો સિવાય 2 મુસ્લિમ લોકોના નામ જોઈને ચોંકી ઉઠ્યા હતા. સરકારે રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે, જે માટે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા અપડેટ નવી એપ પણ લોન્ચ કરાઈ છે. રીતેશભાઈએ પોતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી રેશન કાર્ડ નંબર નાખી જોતા જ તેમના પરિવારના સભ્યો સાથે 2 લઘુમતી લોકોના નામ જોવા મળ્યા હતા, જેને લઈ તેઓ તરત ભરૂચ પુરવઠા ખાતાની કચેરી પહોંચ્યા હતા. પુરવઠા ખાતાના સ્ટાફે તપાસ કરતા તેમના પરિવારના રેશનિંગ કાર્ડમાં 2 મુસ્લિમ વ્યક્તિના નામ 2021 થી દાખલ થયાનું બહાર આવ્યું હતું. જે તે સમયના અધિકારી કે કર્મચારીઓ હાલ ન હોય પુરવઠા વિભાગે આ 2 લઘુમતીઓના નામ કેવી રીતે દાખલ થયા તે વિશે અજાણતા દર્શાવી હતી. સાથે જ અગાઉના કર્મચારીઓએ ભૂલ કરી હોવાનો ખુલાસો કર્યો હતો. રીતેશભાઈ પાસે તેમના કાર્ડમાં પરિવાર બહારના 2 લઘુમતી કોમના નામ કમી કરાવવા કાર્યવાહી કરાવી હતી. આટલી ગંભીર ઘટના અને છબરડા બાદ રીતેશ મીઠાઈવાલાએ અન્ય રેશન કાર્ડ ધારકોને પણ તેઓના ઈ-કેવાયસી કરાવી તેમના કાર્ડમાં પણ પરિવાર બહારનું કોઈ અજ્ઞાત વ્યક્તિનું નામ ઘૂસી ગયું તો નથી ને તે જોઈ લેવા ટકોર કરી છે. જે સરકારનું ઈ-કેવાયસી રેશન કાર્ડ અપડેટ કરવા માટેની જે નવી એપ લોન્ચ કરી છે, એમાં હું જ્યારે ઈ-કેવાયસી અપડેટ કરવા ગયો તો મારા કુટુંબના 5 સભ્ય સિવાય બીજા અન્ય 2 સભ્ય માણસોના નામ જોયા. જે હિન્દુ પરિવારમાં મુસ્લિમના નામ કેવી રીતે રેશન કાર્ડમાં આવ્યા એ સમજ પડી નથી. અને એ સમજવા હું જ્યારે પુરવઠા શાખામાં ગયો તેમણે કહ્યું કે આ 2021થી નામ જોડાયેલા છે, પણ તમારા આ જે નામ છે અમે ડિલીટ કરી દઈએ, તમે તમારું ઈ-કેવાયસી અપડેટ કરાવી દો. હવે આગળના જે સાહેબો શું કરી ગયા એ અમને ખબર નહીં પડે. સમાજની જાગૃતિ લાવવા માટે હું આ કહું છું કે બધા પોતાના રેશન કાર્ડ ચેક કરો અને ઈ-કેવાયસી કરો તો તમારા સભ્ય સિવાય બીજા કોઈ નામ ના એડ થયા હોય કે રોહિંગ્યા કે કોઈ આવીને વસી ના ગયા હોય તમારા રેશન કાર્ડમાં, એ તમે ચેક કરો. દેશને મજબૂત બનાવવા માટે તમારે કરવું જરૂરી છે. ભરૂચના વેજલપુરમાં માટીના ટેકરા ઉપર 1600 વર્ષ પહેલા સ્વયંભૂ મૂર્તિ સ્વરૂપે પ્રાગટ્ય હતા બહુચર માતા. નવરાત્રીમાં શક્તિની ભક્તિ ભરૂચમાં ચારે દિશામાં આસ્થાભેર પૂજન, અર્ચન, દર્શન, ઉપવાસ અને ગરબા કરી આરાધના થઈ રહી છે. ભરૂચના વેજલપુર સ્થિત માટીના ટેકરે 1600 વર્ષ પહેલા સ્વયંભૂ બહુચર માતા મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા અને ત્યાં એ સ્થળે મંદિર બનાવી આ વિસ્તાર આજે પણ બહુચરાજીના ઓવારા તરીકે ઓળખાય છે. અહીં 9 પેઢીથી મોરિયા જયકર મહારાજના વંશજો માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે. બહુચર માતાની માનતા રાખતા નિસંતાન દંપતીને ત્યાં પારણા બંધાય છે. પૂનમ, અમાસ અને રવિવારે માતાના દ્વારે પહોંચનાર ભક્તોની સઘળી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. તો 100 વર્ષથી બહુચર માતાનો અખંડ જ્યોત પણ પ્રજ્વલિત છે. આ બહુચરાજી મંદિર 9મી પેઢી અમારી થઈ. અમારા બાપ દાદાના સમયથી આ મંદિરની સેવા પૂજા અમારો પરિવાર કરે છે. આ માતાજીના રવિવાર, પૂનમ અને અમાસ ભરવાથી દરેક ભક્તોની મનોકામના પૂરી થાય છે. સાથે 125 થી 150 વર્ષ થયા માતાજીની ગાયના ગીતથી અખંડ જ્યોત ચાલે છે અને એ અખંડ જ્યોતના દર્શન કરવું એ શાસ્ત્રમાં ભાગ્યશાળીને જ મળે છે. એટલે અમે કાયમ માટે ભક્તો જે આવે છે એને આ અખંડ જ્યોતના દર્શન કરાવીએ છીએ. માતાજીની અખૂટ કૃપા છે કે અમે સુખી છીએ.
ભરૂચ અંકલેશ્વર પંથકમાં ચોર અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. ચોરના ડરથી ફફડી રહેલા લોકો અજાણતામાં જ હવે નિર્દોષો ઉપર હુમલો કરી રહ્યા છે, ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો અને મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યા છે અને આ વિડીયો મેસેજમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી હોવાનો ઉલ્લેખ છે. ચોર અંગે ફરી રહેલા વાયરલ મેસેજથી લોકો ફફડી રહ્યા છે, જેને કારણે અજાણ્યા ઈસમોને ગામમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે. ચોરનો ડર લોકોમાં એટલો ઘર કરી ગયો છે કે હવે અજાણતામાં તેઓ નિર્દોષ લોકો પર પણ હુમલો કરી રહ્યા છે. આવો જ બનાવ વાલિયામાં પણ પ્રકાશમાં આવ્યો હતો. વાલિયામાં નોકરીએ જઈ રહેલ યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી. તો આ તરફ નેત્રંગમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ વિવિધ ગામમાં લોકો રાત્રિના સમયે ઉજાગરા પણ કરી રહ્યા છે અને ચોર ચોરી ન કરી જાય તે માટે રાત્રિ પહેરો પણ ભરી રહ્યા છે. આ અગાઉ નર્મદા જિલ્લામાં પણ ચોર સમજીને એક સાધુને માર મારવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ પણ લોકોને સતર્ક રહેવા અને સોશિયલ મીડિયા ઉપર ફરી રહેલા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી રહી છે. આ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે અન્ય જિલ્લાના વિડીયો એટેચ કરી અને સોશિયલ મીડિયામાં ચોર અંગેના મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરે છે. પોલીસે રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે, ત્યારે લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરાઈ છે અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો પોલીસને સંપર્ક કરવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઉમરલા, રાજપાડી, ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક અફવા ચાલી રહી છે કે બહારથી કોઈ લૂંટારૂ અને ચોરની ટોળકીઓ એ આવે છે, લોકોના હાથ કાપી, પગ કાપી અને જે મુદ્દામાલ છે અથવા ઘરેણાં છે લઈ જાય છે તથા આ સાથે પથ્થરમારોની એવી ઘટના કરે છે અને લોકોને હાનિ પહોંચાડે છે. આ જે ઘટના છે એ પોલીસના ધ્યાનમાં આવી છે, આ પ્રકારની બાબતો, અને આ બાબતે તમામ લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ ઘટનાઓમાં કેટલીક અફવાઓનું તત્વ રહેલું છે. અગાઉ અન્ય જિલ્લાઓમાં તથા અન્ય વિસ્તારોમાં બનેલી ઘટનાઓના વિડીયો વાયરલ કરી તેમાં આ વિસ્તારોના નામ જોડી અને આ પ્રકારની એક અફવા ચાલતી હોય તેવું પોલીસના પ્રાથમિક એક ધ્યાને આવેલું છે. આ ઉપરાંત આવી કોઈ ઘટનાઓ નાના પ્રમાણમાં બનતી હોય કે જેમાં ઘરફોડ કે ચોરીની ઘટનાઓ પણ સામેલ થતી હોય છે, તો એ બાબતે પોલીસે ખૂબ મોટા પ્રમાણમાં આ બાબતે નાઇટ રાઉન્ડ દરમિયાન તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ તથા પોલીસની હાજરી છે એ સુનિશ્ચિત કરી છે અને આવી કોઈ પણ ઘટના ન બને અને ઘરફોડ કે ચોરી ન થાય કે અન્ય કોઈ બનાવ અનિચ્છનીય બનાવ ન બને એ બાબતે પોલીસ ખૂબ સજાગ અને એલર્ટ રહી અને ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. અને પોલીસ તરફથી લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આવી ખોટી અફવાઓમાં ન આવી અને કાયદો હાથમાં ન લે અને આવી કોઈ પણ નાની કે મોટી બાબત ધ્યાનમાં આવે તો પોતે કાયદો હાથમાં લેવાને બદલે પોલીસને તાત્કાલિક જાણ કરે. પોલીસ સત્વરે આપની મદદમાં આવી જશે અને આવી કોઈ પણ ઘટનાને અટકાવશે. ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગોને અડીને ઉભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારો દ્વારા માર્ગ ઉપર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે જીએસઆરડીસી, નેશનલ હાઈવે, માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં જંબુસર બાયપાસ ચોકડી પરથી દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી, જેમાં વાહન ચાલકોને અડચણરૂપ અને ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી. કામગીરી શરૂ થતાં દબાણકારોમાં ફફડાટ સાથે દબાણો સ્વયં હટાવવા જોવા મળ્યા હતા. આ કામગીરીમાં નેશનલ હાઈવે એક્ઝિક્યુટિવ ભરત પટેલ, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી તથા અધિકારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે દબાણ કરનાર લારી ગલ્લા ધારકોને પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની માંગ કરી હતી. ભરૂચના તપોવન સંકુલ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં શનિવારે રાત્રે શહેરના અગ્રગણ્ય નાગરિકોએ આરતી ઉતારવાનો લાભ લીધો હતો. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ તપોવન સંકુલ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંડળી ગરબા ખેલૈયાઓને ગરબાના તાલે જ ગુમાવી રહી છે. તપોવન નવરાત્રી મહોત્સવમાં શનિવારે રાત્રે ભરૂચ શહેરના અગ્રગણ્ય નાગરિકો આરતીમાં જોડાયા હતા, જેમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, નરેશ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, તપોવન સંકુલના દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા સહિત આમંત્રિત મહેમાનોએ માતાજીની આરતી ઉતારી હતી, જે બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તપોવન સંકુલમાં સૌ પ્રથમ વખત ભરૂચમાં એક નવતર અભિગમના ભાગરૂપે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખેલૈયાઓમાં આકર્ષણ જન્માવી રહ્યું છે.
જ્યારે આગામી તારીખ 16મી ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના દિવસે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનું પણ તપોવન ગરબા મહોત્સવમાં આગમન થશે. આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે શનિવારે રાત્રે ભરૂચ એમ્પ્રેશોના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. રોટરી ક્લબની સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરાઈ. સામાજિક સેવા માટે કાર્યરત રોટરી ક્લબની સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબના સભ્યો દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ જગત જનની માં જગદંબાની આરતી કરવામાં આવી અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ હર્ષદ જકાસણિયા, પ્રોજેક્ટ ચેરમેન રામચંદ્ર માને, અશોક પંજવાણી, મીરા પંજવાણી સહિતના આગેવાનો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી ક્લબ એટલે એક વિશ્વની ખૂબ જ મોટી સામાજિક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને છેલ્લા 48 વર્ષથી અંકલેશ્વરમાં આ સંસ્થા કાર્યરત છે. રોટરી ક્લબ અંકલેશ્વરનો આજે અમારો 48મો સ્થાપના દિવસ છે. આજના દિવસે 1977ના રોજ 5મી ઓક્ટોબર 1977ના દિવસે સૌ પ્રથમ રોટરી ક્લબની સ્થાપના કરવામાં આવી. એમાં અમારા સૌ પહેલા પ્રથમ ડોક્ટર BN પટેલ હતા અને આજે હું 48મા પ્રમુખ તરીકે આજે આપની સમક્ષ હાજર છું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલર બનાવવા માટે મુકેલ સામાનની ચોરીમાં 2 ઇસમોની સંડોવણી બહાર આવી. ભરૂચના ઝાડેશ્વરની ઉમાકુંડ સોસાયટીમાં રહેતા ગામારામ ચૌધરી જય અંબે એન્ટરપ્રાઇઝ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે, જેઓની કંપની દ્વારા આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક અમદાવાદ મુંબઈ સુધી નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલે છે. જ્યુબિલિયન્ટ ટ્રેન પ્રોજેક્ટના પિલર બનાવવા માટે મુકેલ મટીરીયલ સાઇટ ઉપર અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી વિવિધ મટીરીયલ પૈકી પ્લેટો મળી કુલ 92,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આ ચોરીમાં સંડોવાયેલ આંબોલી ગામમાં રહેતો મુકેશ માનસન વસાવા અને વાલ્મીકી વસાવાને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના રેશનના દુકાનધારકોની પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજની દુકાનદારોએ એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર સરકારશ્રીના સુધારેલા પરિપત્રમાં રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97% થાય તો જ 20,000 મિનિમમ કમિશનની પાત્રતા ગણવાને જ કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ 20,000નું કમિશન દર મહિને પ્રાપ્ત કરી શકતા નથી. રેશન ડીલરોને આવી કારમી મોંઘવારીમાં આર્થિક કુપોષિતામાંથી ઉગારવા માટેનો મૂળભૂત હેતુ પાર પાડવામાં આવ્યો નથી. 1 વર્ષ જેટલો સમય વીતવા છતાં આ બાબતે યોગ્ય ઉકેલ આવ્યો નહીં હોવાના આક્ષેપ કરી વિતરણ સંબંધિત તમામ કામગીરીનું દાયિત્વ અદા કરી રહ્યા છે, ત્યારે શરત નંબર 7 દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમો અંકલેશ્વર તાલુકાના તમામ સસ્તા અનાજના દુકાનદારો આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સરકાર દ્વારા 2023માં અમને 20,000 રૂપિયા કમિશન આપવાની જે વાત કરી હતી એમાં કેટલી વિસંગતતા પરિપત્રમાં જાહેર થતા આજે 1 વર્ષ બાદ ફરી અમારે હડતાલ પર જવાનું આયોજન કર્યું છે અને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને અમે જણાવેલ છે કે ઓક્ટોબર માસમાં અમે કોઈ પણ પ્રકારનો જથ્થો ઉપાડીશું નહીં, ચલણ જનરેટ કરીશું નહીં અને કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં જે તકલીફ પડશે, અનાજ નહીં મળે એ માટે અમે સૌ દુકાનદાર દિલગીર છીએ, પરંતુ અમારી કેટલીક માંગણી સરકાર સ્વીકારે એવી સરકારને અમારી અપીલ છે. સતત અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. ચોમાસાની સિઝનમાં નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર હાઈવે ઉપર સુરત જવાના ટ્રેક પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે, જેને કારણે વાહન ચાલકોએ સમય સાથે ઈંધણનો બગાડ થઈ રહ્યો હોવાની બૂમો ઉઠી છે. તેવામાં તંત્ર બિસ્માર હાઈવેની મરામત કરાવી વાહન ચાલકોને રાહત આપે તે અત્યંત જરૂરી છે. ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે અજાણ્યા ઈસમો દ્વારા એક યુવાન પર હુમલો કરવામાં આવતા યુવાનને સારવાર અર્થે ખસેડાયો. ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે એક યુવાનને કોઈક અજાણ્યા ઈસમો દ્વારા માર મરાતા લોકોમાં ભય ફેલાયો છે. મળતી માહિતી મુજબ કપલસાડી ગ્રામ પંચાયત પાછળના ફળિયામાંથી એક ઈસમ ગામમાં આવી રહ્યો હતો, ત્યારે 4 થી વધારે વ્યક્તિઓએ આ ઈસમ ઉપર હુમલો કરી માર મારી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ચોરોનો અફવા વચ્ચે યુવાન પર હુમલો થતાં લોકોમાં વધુ ભય ફેલાયો છે. યુવાન પર હુમલાની ઘટનાના મામલામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે અંગત અદાવતે યુવાન પર હુમલો કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રેસનજી મહારાજની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રેસનની શોભાયાત્રાનું આયોજન કરાયું. ભરૂચ શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શહેરના જાડેશ્વર રોડ સ્થિત તુલસીધામ મહાદેવ મંદિરના પ્રાંગણથી કસક જલારામ મંદિર સુધી ડીજે બેન્ડ, બગીરથ તેમજ ઢોલ નગારાના તાલે અગ્રવાલ સમાજની મહિલાઓ અને સભ્યો પરંપરાગત વસ્ત્રો ધારણ કરી મહારાજા અગ્રસેનની શોભાયાત્રામાં જોડાયા હતા.
ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે આધ્યાત્મિક સભાનું આયોજન કરાયું. આધ્યાત્મિક વાંચન, સાધના, અનુભવને એકબીજા સાથે વહેંચવા સહિત મદદરૂપ થવાના હેતુથી સ્પિરિચ્યુઅલ સીકર્સ સોસાયટી ભરૂચના સહયોગથી પતંજલિ યોગ દર્શન વ્યાખ્યાન શ્રેણી ભાગ 2 અંતર્ગત કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે આધ્યાત્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વક્તા રણજીતસિંહ રહેવર આધ્યાત્મિકતા અંગે સમજ આપી હતી. આધ્યાત્મિક સભામાં નિરલ સિરાણા અને ઉદય કુલકર્ણી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ગજબની વાત જે છે તે એ છે કે એકચ્યુઅલી પતંજલિ ચિત્તવૃત્તિનો નિરોધ કહેવા માંગે છે. તો ચિત્તની વૃત્તિ કેવી છે, ચિત્તમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે એ તો અત્યંત ક્ષણિક છે, અત્યંત ક્ષણિક છે. જ્યારે મને અહીં શંકરન સાહેબ તરફ હું જોઉં છું અને સમજો કે 1 મિનિટ મેં એમની તરફ જોયું, એ દરમિયાન અનેક વખત વૃત્તિ ઉત્પન્ન થઈને લય પામતી જાય છે, લય પામતી જાય છે. ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકો અને શિક્ષકો સહિત વાલીઓએ ભાગ લઈ ગરબે ઘૂમ્યા હતા. કાર્યક્રમમાં રૂંગટા વિદ્યાભવનના માધ્યમિક વિભાગના આચાર્ય કૃતિકા મોદી અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોકી ટીમમાં પસંદગી પામ્યા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ હોકીની સ્પર્ધા ઉત્તર ગુજરાત BBA અને BCA કોલેજ સુરત દ્વારા VNSGU હોકી ગ્રાઉન્ડ પર યોજાઈ હતી, જેમાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરની ટીમ ઉપવિજેતા થઈ હતી, જેમાં કોલેજના 4 વિદ્યાર્થીઓ પાર્થિવ પટેલ, નીલ પટેલ, અભય ગુપ્તા અને રીગવ પટેલ યુનિવર્સિટીની હોકી ટીમમાં પસંદગી પામ્યા છે અને નવેમ્બર મહિનામાં જયપુર યુનિવર્સિટી રાજસ્થાન મુકામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરશે. કોલેજના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડોક્ટર GK નંદા અને કોલેજ પરિવાર તેમજ સંચાલક મંડળે અભિનંદન પાઠવ્યા હતા. હાંસોટમાં આયુષ્યમાન આરોગ્ય કેમ્પ યોજાયો, જેમાં 200 થી વધુ દર્દીઓએ લાભ લીધો. ભરૂચના હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળો યોજાયો, જેમાં KC પટેલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતેથી વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરાએ કેમ્પની વિશેષ મુલાકાત લઈ હાજર સ્ટાફને કામગીરીના યોગ્ય સૂચનો આપ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં રેશન કાર્ડમાં છબરડાનો બહાર આવેલો ગંભીર કિસ્સો. KYC માં થયો ખુલાસો. હિન્દુ પરિવારના કાર્ડમાં 2 મુસ્લિમના નામ આવ્યા સામે. કોરોના સમયે 2021માં પુરવઠા વિભાગની ભૂલે 2 લઘુમતીઓના નામ દાખલ થયા. નવરાત્રમાં ભરૂચના બહુચરાજીના ઓવારે 1600 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા બહુચર માતાના કરો દર્શન. વેજલપુરમાં માટીના ટેકરા ઉપર મૂર્તિ સ્વરૂપે થયો હતો બહુચર માનો સાક્ષાત્કાર. મંદિરમાં 100 વર્ષથી પ્રજ્વલિત છે અખંડ જ્યોત. ભરૂચ અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ વિડીયો મેસેજ આગની જેમ ફેલાયા. કાયદો હાથમાં ન લેવા પોલીસે આપી સૂચના. ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણો દૂર કરાયા. આખરે મુખ્ય માર્ગના દબાણો હટાવવામાં આવતા વાહન ચાલકોને રાહત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.